આજરોજ 7 મે 2026ના દિવસે આખા ગુજરાતમાં ગૌ સન્માન આહવાન અભિયાન નિમિત્તે નંદી મહારાજના અધ્યક્ષ સ્થાને મામલતદાર માંડવીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં માંડવીના સર્વ હિન્દુ પ્રેમી સનાતન પ્રેમી ભાઈઓ બહેનો ભેગા મળીને માંડવી બસ સ્ટેન્ડ સુપડી 4 રસ્તાથી રેલી સ્વરૂપે નીકળીને મુખ્ય બજાર થઈ સોની ફળિયા થઈને મામલતદાર ઓફિસે પહોંચી હતી। राज्यपाल श्री, मुख्यमंत्री श्री, राष्ट्रपति महोदया અને પ્રધાનમંત્રી 4 લોકોના નામે આવેદનપત્ર મામલતદારને આપવામાં આવ્યું હતું, જેમાં 11,000 હસ્તાક્ષર સાથે સબમિટ કરીને આપવામાં આવ્યા છે। આ અભિયાનમાં માંડવી તાલુકા અને માંડવી નગરના તમામ ભાઈઓ બહેનો જોડાયા હતા અને આ કાર્યક્રમ ગૌ માતાને રાષ્ટ્રમાતાનો સન્માન મળે અને જે ગૌચર જમીન છે એ જમીન ગાય માટે ઉપયોગ થાય અને આખા ભારત વર્ષમાં આશરે 80,000 ગાય માતાઓની કતલખાનામાં હત્યાઓ થાય છે, જે બંધ થાય અને એના અનુસંધાનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ અભિયાન આજે આખા ગુજરાતમાં દરેક તાલુકામાં તાલુકા સ્તરે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવેદનપત્ર આપવા પછી 3 મહિના સુધી સરકાર દ્વારા કઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આગળ 27 જુલાઈના દિવસે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। એના 3 મહિના પછી પણ કઈ કાર્યવાહી નહીં થાય તો 3 મહિના પછી ગાંધીનગર ઉપર આવેદનપત્ર આપવામાં આવશે। મુખ્યમંત્રીશ્રીને એના પછી આપવામાં આવશે તો 3 મહિના પછી 27 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રીશ્રીને આવેદનપત્ર આપી દિલ્હી રૂબરૂ અને એના પછી પણ જો 6 મહિના સુધી આંદોલન કરવામાં આવશે એને સાધુ સંતોએ આમરણ અનશન કરશે। ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી આ અભિયાન ચાલુ રહેશે। જય શ્રી રામ, જય ગૌ માતા। આજ રોજ માંડવી તાલુકાના મામલતદાર કચેરીએ હિન્દુ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત આખા ભારત વર્ષમાં જે ગૌ હત્યા થાય છે, વારંવાર આવેદનપત્ર આપવા છતાં, વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં આખા ભારત વર્ષમાં જે દરરોજની 80,000થી વધારે ગાયો કપાય છે, જે ભારતીય ગૌવંશ એક સમયે 60 થી 70 કરોડ ભારત વર્ષમાં હતું, જે આજે ફક્ત 8 થી 10 કરોડ રહ્યું છે। આ ગૌ હત્યા જો બંધ નહીં થાય તો ભારત વર્ષમાંથી ધીરે ધીરે ભારતીય ગૌવંશની આવી રીતે દયનીય હાલત અને ગંભીર હાલત થઈ રહી છે। તો હિન્દુ સમાજ જાગૃત થઈને નંદી મહારાજના અધ્યક્ષસ્થાને આખા ભારત વર્ષમાં સાધુ સંતોના આહવાનથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ભારતની અંદર ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને ભારત વર્ષની અંદર સંપૂર્ણ ગૌ હત્યા મુક્ત ભારત બને, એના માટે એક આવેદનપત્ર અને વિનંતી કરવામાં આવી છે કે જો 3 મહિનાની અંદર સકારાત્મક પ્રતિક્રિયા નહીં આવશે તો ફરી પાછું 27 જુલાઈના રોજ સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ ફરી પાછું આવેદનપત્ર આપવામાં આવશે અને ત્યાર પછી પણ જો સકારાત્મક પ્રતિક્રિયા સાથે જો કોઈ પરિણામ નહીં મળે તો 27 ઓક્ટોબરના રોજ ફરી પાછું આવેદનપત્ર ગાંધીનગર રાજ્ય કક્ષાએ આપવામાં આવશે અને ત્યાર પછી પણ જો કોઈ પણ પ્રતિક્રિયા નહીં મળે, સરકાર તરફથી કોઈ પગલાં લેવામાં નહીં આવે, જો ગૌ માતાને રાજ્યમાતા જાહેર કરવામાં નહીં આવે તો રાષ્ટ્રમાતા જાહેર કરવામાં નહીં આવે તો પ્રધાનમંત્રીને મળવા સુધીની કૂચ દિલ્હીમાં 27 જાન્યુઆરીના રોજ આખા ભારતભરમાંથી હિન્દુ સમાજ ભેગો થઈ અને દિલ્હીની અંદર 6 મહિના સુધી ધરણા પ્રદર્શન કરશે। આ રીતનું એક આખા ભારતમાં 16 થી 18 મહિનાનું એક આ મહાઅભિયાન છે, જે અંતર્ગત આજે અમે માંડવીમાં આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને વિશેષમાં કહેવા માગું છું કે માંડવી નગર હોય, માંડવી તાલુકો હોય, સુરત જિલ્લો હોય કે આખું ગુજરાત હોય, એના CM હોય, આપણા રાષ્ટ્રપતિ હોય, રાજ્યપાલજી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે, દેશના આપણા નગરના પાલિકા પ્રમુખ હોય કે તાલુકાના જિલ્લા પ્રમુખ હોય કે સુરતના કલેક્ટરશ્રી હોય, દરેક હિન્દુ છે અને છતાં પણ દરરોજ હજારો ગાયો આપણા ભારત વર્ષમાં કપાય છે। તો આ હિન્દુ શું કરે છે એ અમારો પ્રશ્ન છે કે આ સરકારની અંદર આટલા બધા હિન્દુ અધિકારીઓ છે, દરેક આ હિન્દુ છે, છતાં પણ જો ગૌ હત્યા થતી હોય તો એ પ્રશ્નનો વિષય છે કે કેમ ગૌ હત્યા થાય છે। જય શ્રી રામ, જય ગૌ માતા। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી।